વેલકમ ટુ ગ્રોથ પોડ ટોક શો. આજે જે આપણે જેમની વાત કરવાના છીએ, આપણા ગેસ્ટ જે છે, એ બિઝનેસ માઇન્ડસેટ, એન્ટરપ્રિનરશિપ એમનામાં એવી ભરી છે કે એમને એમના ફાધરનો બિઝનેસ તો કર્યો, ઘણી બધી ફિલ્ડ્સ પણ જોઈ, ઘણું બધું એક્સપિરિયન્સ પણ લીધો, પણ લગ્ન પછી બિઝનેસ કરવો તો એ મનમાં એટલું બધું ચાલતું હતું કે હસબન્ડનો જે બિઝનેસ હતો, જે એમની માટે નોન હતો જ નહીં, એ શીખ્યા, સમજ્યા અને એના વિશેનો નવો બિઝનેસ ચાલુ કર્યો. So I welcome Ami Joshi from Ashmi Healthcare Private Limited. So Ami, આપણે આપણી જે વાતની શરૂઆત કરીએ અને હું તમને જે બી આ તમારા બિઝનેસ જર્ની વિશેની વાતો કરીએ એ પહેલા આપણે વાત એ કરીએ કે તમે હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો, હેલ્થકેર ઇન્ડસ્ટ્રીનો બિઝનેસ ચલાવો છો અને હેલ્થકેર ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો બહુ જ મોટી છે. તો સ્પેસિફિક તમે જે કામ કરો છો એના વિશે કેમ આ જ કામ? ઓકે, થેન્ક યુ સો મચ. પહેલાં તો સૌથી ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ ગ્રોથ કે મને આ ઓપોર્ચ્યુનિટી અહીંયા મિસ્ટર હાર્દિક શાહ સાથે બેસવાની મળી પોડટોક કરવા માટે. એના માટે હું દિલથી ધન્યવાદ કરું છું. હેલ્થકેર ઇન્ડસ્ટ્રી બહુ મોટી છે, બહુ બધા સેગમેન્ટ્સ છે અને મને સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડક્ટનું બિઝનેસ કરવાનું મગજમાં એટલે જ આવ્યું કે જેમ તમે કીધું એવી રીતે કે મારા હસબન્ડનો આ પ્રોફેશન છે અને મેં એમની પાસેથી આખું લેવલ ગ્રાઉન્ડથી શીખ્યું અને હું એમાં આગળ વધી કે એક તો પહેલી વસ્તુ એવી કહીશ કે હેલ્થકેર સેક્ટરમાં જ્યારે તમે જોઈન થાઓ છો તો પબ્લિકલી તમે લોકો સાથે ડાયરેક્ટલી ઇન્વોલ્વ થઈ શકો છો. ઘણી બધી વખત હું એવું કહી શકું કે એવું થયું છે મારી સાથે કે તમે એમનું હીલિંગ તો ન કહી શકાય પણ કાઉન્સેલિંગ, યસ, એક્ઝેક્ટ વર્ડ ઇઝ કાઉન્સેલિંગ. કાઉન્સેલિંગ થઈ જતું હોય છે જ્યારે માણસ એટલો બધો સ્ટ્રેસમાં હોય કે કંઈક પ્રોબ્લેમ્સ લઈને આવ્યો હોય, કંઈક આફ્ટર સર્જરી એમને હોસ્પિટલ બેડ જોઈતું હોય ને એ વાત કરતાં કરતાં એ લોકો આખી એમની જે વ્યથા કહી શકાય ને એ સ્ટોરી કહી દે ને 5-10 મિનિટના કન્વર્સેશન પછી એકદમ નોર્મલ થઈ ગયા હોય. તો એ જેમ જેમ આમાં આગળ વધતા વધતા મને એ વસ્તુ એમાં સારી લાગી કે કાઉન્સેલિંગ થઈ જાય ને પબ્લિક સાથે તમે ડાયરેક્ટ અટેચ થઈ જાઓ છો. સો તો એ રીઝનથી તમે આ ફિલ્ડમાં આગળ વધ્યા યસ. અને બિઝનેસ કરવો તો હતો, એન્ટરપ્રિનરશિપનો જે એક ઈચ્છા હતી એ તમે આ રીતે આમાં આગળ વધ્યા. પણ જ્યારે આપણે હેલ્થકેરની વાત કરીએ છીએ તો હેલ્થકેરમાં આઈ થિંક બાકી બધી જ જગ્યાએ ક્વોલિટી ઇમ્પોર્ટન્ટ છે, પણ હેલ્થકેરમાં ક્વોલિટી નોન નેગોશિયેબલ છે. ક્વોલિટી એટલી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે એક કે તમે એને ના કેટર કરો, તમે એ ના આપો તો એ ના ચાલે. તો તમે અને ક્વોલિટીને જો હેલ્થકેર અને અશ્મિ હેલ્થકેરની વાત કરીએ તો એમાં તમે ક્વોલિટીને કેવી રીતના જુઓ છો? ક્વોલિટી માટે હેલ્થકેર ઇન્ડસ્ટ્રી જેમ કે બહુ મોટી છે, તો ક્વોલિટી બહુ જ જરૂરી હોય છે દરેક પ્રોડક્ટ્સ માટે. તો એશમી હેલ્થકેર ક્વોલિટી પ્રોડક્ટ્સ જ સપ્લાય કરે છે, જેમાં બ્રાન્ડ મેટર કરે છે. બ્રાન્ડની સાથે સર્ટિફિકેશન બહુ જરૂરી છે. ઓકે. તમે આ બ્રાન્ડેડ અને જે ક્વોલિટી પ્રોડક્ટ્સની વાત કરો છો તો એ પ્રોડક્ટ્સ પ્રી ડિફાઇન્ડ હોય કે એસેમ્બલ બી થતી હોય કે કસ્ટમાઇઝ બી થતી હોય કે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે પણ તમે વસ્તુઓ આપી શકો, એ કેવી રીતના હોય? કસ્ટમાઇઝ પ્રોડક્ટ્સ બહુ સિલેક્ટેડ હોય છે. જેમ કે એઝ ફોર એક્ઝામ્પલ ડૉક્ટર એપ્રન્સ, ડૉક્ટર સ્ક્રબ, હોસ્પિટલ કે ફાર્મા ફેક્ટરીઝના યુનિફોર્મ્સ જે હોય, એમાં અમે લોકો કસ્ટમાઇઝેશન કરી આપીએ છીએ. એ લોકોના કંપનીના ડેડિકેટેડ નામ એમ્બ્રોઇડરી કે પ્રિન્ટ કરીને પણ આપી શકાય. અને કમ્પ્રેશન ગારમેન્ટ જે હોય છે એ કસ્ટમાઇઝ કરી શકાય. પણ બીજી બધી જે પ્રોડક્ટ્સ હોય છે જેમ કે બીપી મોનિટર, ગ્લુકોમીટર છે કે યોગા મેટ છે, ગ્લવ્સ છે, એવી સિલેક્ટેડ પ્રોડક્ટ્સ હોય જેમાં કસ્ટમાઇઝેશન પોસિબલ નથી. તો એ કસ્ટમરના નીડ પ્રમાણે ડાયરેક્ટ જ સીધું સપ્લાય થઈ શકે છે. ઓકે. તમે જે આગળ વાત કરી એના પરથી મને થોડીક એવી સમજ પડી કે આપણી પાસે ઇન્ડિવિજ્યુઅલ ક્લાયન્ટ્સ બી હોઈ શકે, આપણી પાસે હોસ્પિટલ્સ બી હોઈ શકે, આપણી પાસે ક્લિનિક્સ બી હોઈ શકે અને કોઈ પણ એવી જગ્યા કે જ્યાં આગળ હેલ્થકેર પ્રોડક્ટ્સ યુઝ થતી હોય, ચાહે એ ઘર હોય કે ચાહે કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય, તમે એમાં સર્વ કરી શકો. તો તમે કયા કયા ઇન્સ્ટિટ્યૂટ્સમાં કેવી રીતના બધાને સર્વ કરો છો અને કઈ રેન્જ રીતે આ વસ્તુ સર્વ કરી શકાય? યસ, અમારી પાસે ક્લાયન્ટ્સ એઝ અ વોક ઇન કસ્ટમર પણ છે, હોસ્પિટલ્સ પણ છે
ડૉક્ટર્સ ઇન્ડિવિજ્યુઅલ ડૉક્ટર્સ પણ છે, જેમ કે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર્સ છે, અ, પલ્મોનોલોજિસ્ટ ડૉક્ટર્સ છે, જે લોકો અમને અમારી પાસેથી પોતે પણ પ્રોડક્ટ્સ બાય કરે છે અને અમને રેફરન્સ પણ આપે છે ડાયરેક્ટ ક્લાયન્ટ્સનો, પેશન્ટ્સનો. ફાર્મા ફેક્ટરીઝ પણ છે અમારી પાસે અને હોલસેલ સેગમેન્ટમાં અમારી પાસે ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટર્સ પણ છે ઓલ ઓવર ગુજરાત. ઓકે, ઓકે. સો તમારી આ જે જર્ની છે, હાશમી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડની જે તમે ગ્રો કરી છે, સ્ટ્રગલિંગની વાત કરીએ યા તો તમારો ફર્સ્ટ સ્ટોનની વાત કરીએ, ફર્સ્ટ ક્લાયન્ટની વાત કરીએ, ત્યાંથી લઈને આજે તમે 1000+ ક્લાયન્ટ્સને સર્વ કરો છો. એ જર્ની કેવી રહી? અને કઈ રીતે તમે જર્ની ક્રોસ કરીને આજે આ લેવલ પર પહોંચ્યા છો? ઓકે. જર્ની સ્ટ્રગલિંગ પણ રહી, ઇમોશનલ પણ રહી અને થોડું કહીએ ને કે મજા પણ આવે છે હવે આ બિઝનેસમાં. ઓલમોસ્ટ 7.5-8 વર્ષ થઈ જશે આ બિઝનેસમાં હવે. 2017થી અમે શરૂઆત કરી હતી આ બિઝનેસની. તો પહેલો શરૂઆતનો જે ગાળો હતો, ફર્સ્ટ 4 મંથ્સ એ બહુ જ ક્રુશિયલ હતા. જ્યાં અશ્મી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડનું રજિસ્ટ્રેશન કર્યું, લોકોને કે કોઈ પણ વ્યક્તિને જીએસટી નંબર 3 થી 7 વર્કિંગ ડેઝમાં મળી જતો હોય છે. અમને જીએસટી નંબર લેવામાં 4 મહિના લાગી ગયા. તો ડ્યુરિંગ ધેટ ટાઈમ અમને લોકોને જે સ્ટ્રગલ થઈ, અપાર્ટ ફ્રોમ ધેટ કે જેવું મારે જીએસટી નંબરનું સર્ટિફિકેશન કે એ એરર જ્યાંથી આવી રહ્યું હતું એ લોકોના પોર્ટલ પરથી, તો ડાયરેક્ટ જે જીએસટી કમિશનર સુધી પણ અમારે એને મળવા જવું પડ્યું હતું એપ્લિકેશન લઈને. અને જીએસટી સર્ટિફિકેટ ન આવે તો મારું બિલિંગ ન થાય, હું કોઈ પણ પ્રોડક્ટ સેલ ન કરી શકું. તો એ જે જર્ની હતી એ બહુ ક્રુશિયલ હતી. અને એ જેવું શરૂ થયું આફ્ટર 4 મંથ્સ, ઓલ ઓફ સડન મારા મધર ઇન લોની ડેથ થઈ ગઈ. તો ઘરમાં ધ્યાન આપવાનું, બિઝનેસ કરવાનું, ક્લાયન્ટને પ્રમોશન કરવાનું મારા માટે બહુ જ અઘરું હતું. પણ જ્યારે બિઝનેસ શરૂ કર્યો, જીએસટી સર્ટિફિકેટ આવી ગયા પછી, તો શરૂઆતના ઇનિશિયલ સ્ટેજ પર અમારા બિઝનેસ કાર્ડ્સ હું ચા પીવા જતી ને, તો ત્યાં પણ અમને કોઈ મળે ને તો હું કાર્ડ આમ આપું કે આ મારું બિઝનેસ છે, ત્યાં અમારી શોપ છે, અમે લોકો પ્રોડક્ટ્સ રેન્ટ પર આપીએ છીએ, સેલ કરીએ છીએ. તો શરૂઆતનો ઇનિશિયલ સ્ટેજ બહુ ટફ પણ રહ્યો હતો અને એનર્જેટિક પણ રહ્યો હતો કે એમાંથી ઘણું બધું મને શીખવા પણ મળ્યું. ઓકે. સો તમે બિઝનેસ ડેવલપમેન્ટની દ્રષ્ટિએ તો કંઈક અલગ સ્ટ્રગલ કર્યો જ છે. પણ અશ્મી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ જો આપણે લોકો કરતા યા તો એ સેમ બિઝનેસીસ જે હોય એ પ્રમાણે અલગ જો વિચારીએ તો શું ડિફરન્ટ છે તમારામાં કે તમે કઈ રીતે ડિફરન્ટલી પોતાને પોર્ટ્રે કરો છો? યસ. હું કહીશ કે મારી સાથે કે મારા કમ્પેટિટર્સ જે હોય એ લોકો બધા સરસ જ બિઝનેસ કરે છે અને સારી રીતે એ લોકો સર્વ પણ કરે છે. પણ અશ્મી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ ડિફરન્ટ એટલા માટે છે કે ઓનલાઈન કોઈ પણ ઓર્ડર મારી પાસે જો આવે છે, તો વિધિન 1 આવરમાં એ પ્રોડક્ટ્સ અમે ડિલિવરી કરી દઈએ છીએ. અને હું એવું કહી શકીશ કે કસ્ટમર સેટિસ્ફેક્શન જે રિવ્યૂઝથી કે સર્ચ કરીને એ લોકો અધર સ્ટેટ અમુક હોસ્પિટલ્સમાં એ લોકો સર્જરી કરાવવા માટે જ્યારે આવ્યા હોય છે, ત્યારે એ લોકો સર્ચ કરીને જો ઓર્ડર પ્લેસ કરે વિધિન 1 આવર એ ડિલિવરી થઈ જાય ને, તો એ અશ્મી ત્યાં ડિફાઇન થાય છે કે પ્રાયોરિટી એ છે કે જેવો ઓર્ડર આવ્યો ફર્સ્ટ ડિસ્પેચ કરો અને પહેલું 1 કલાકમાં એ પ્રોડક્ટ મળી જવી જોઈએ. બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત કે કસ્ટમરની વેલ્યુ ફર્સ્ટ છે. અમે કસ્ટમર્સને એવી જ પ્રોડક્ટ આપીએ છીએ કે અ, જેમાં વિથ બ્રાન્ડ વેલ્યુ છે, બ્રાન્ડની વેલ્યુ છે અને ક્વોલિટી વેલ્યુ મેટર કરે છે અને જેમાં કમ્પ્લેન્ટ્સનો રેશિયો લગભગ નહિવત છે. એવી જ પ્રોડક્ટ્સ અમે આપીએ છીએ એટલે કસ્ટમર વેલ્યુ ઇઝ ફર્સ્ટ. તો આ રીતે અમે અ, અશ્મી ડિફાઇન કરે છે. સો તમે હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં જોબ કરો છો અને હેલ્થકેર માટે થોડા ઘણા વર્ષો આપણે પાછળ જઈએ તો કોવિડ એક એવો દોર ગયો કે જ્યાં આગળ હેલ્થકેર ઇન્ડસ્ટ્રીએ ખડા પગે બહુ જ કામ કર્યું છે. હેલ્થકેર ઇન્ડસ્ટ્રી બહુ જ ઇમ્પોર્ટન્ટ હતી.
તમે કોવિડના તમારા એક્સપિરિયન્સીસ વાત કરો કે જ્યારે આખા ઇન્ડિયામાં અને આખા વર્લ્ડમાં કોવિડ આખા વર્લ્ડને જકડી દીધું હતું, એ વખતે તમે તમારો રોલ અને તમે કઈ બેસ્ટ વસ્તુ કરી છે? યસ. કોવિડ વખતે ડર તો ફર્સ્ટ વેવ જ્યારે હતું ત્યારે બધાને એક ડર તો હતો જ. અને ઓક્સિજનની શોર્ટેજ જે પ્રમાણે ચાલતી હતી, તો અમે લોકોએ ડ્યુરિંગ કોવિડ આખું જે 1 થી 2 વર્ષ જે કોવિડમાં પસાર થયા, આખા કોવિડ દરમિયાન અમે લોકોએ ઓક્સિજન કોન્સન્ટ્રેટરનો સપ્લાય બહુ જ મિનિમલ રેટ્સ પર કર્યો છે રેન્ટ. મોસ્ટ ઓફ બધા જ્યારે એવું કહી શકાય કે અમ, દરેક જે લોકો અમારા કમ્પિટિટર્સ કે અ, ઓક્સિજન કોન્સન્ટ્રેટર રેન્ટ પર આપતા હતા, જેની લોકોએ ખૂબ ધૂમ કમાણી કરી છે. અમે લોકોએ પણ કમાણી કરી છે, નથી કરી એવું નથી. પણ જે હ્યુમનને લગતી વસ્તુ આના દરેક વ્યક્તિને જે બહુ નીડ હતી, ઘણા બધા એવા પણ વ્યક્તિઓ હતા કે જે અફોર્ડ નહોતા કરી શકતા. અમે લોકોએ બહુ જ મિનિમમ ભાડું લઈને ડ્યુરિંગ કોવિડ અમે ઓક્સિજનના મશીન્સ ભાડે આપતા હતા અને બહુ જ ઓછું ભાડું લીધું હતું. અને આ વસ્તુ ધીમે ધીમે એટલી પબ્લિશ થઈ ગઈ હતી. અશ્મી હેલ્થકેરનું અમારા જ કોઈ ક્લાયન્ટે સોશિયલ મીડિયા પર એક સ્ટોરી મૂકી દીધી હતી કે આ જગ્યા પર બહુ જ ઓછા ભાડા બહુ પર રિઝનેબલ રેટમાં મળે રીઝનેબલ છે. રેટ્સ પર ઓક્સિજન મળે છે, તો તમે આમને કોન્ટેક્ટ કરો. તો ડ્યુરિંગ દેટ ટાઈમ એક દિવસ એવો હતો, મેં કાઉન્ટ કર્યા હતા, મારા 150 કોલ્સ ડ્યુરિંગ અ ડે ખાલી ઓક્સિજન માટેના મારી પાસે કોલ્સ હતા. અરે વાહ! અને મને એક જર્નલિસ્ટનો કોલ આવ્યો હતો. મારું ઓનલાઈન ઇન્ટરવ્યૂ એમણે કર્યું હતું કે તમે આવા જ્યાં લૂંટ નીકળી હતી ઓક્સિજનમાં કમાણી કરવાની, તો તમે આમાં આટલા નોમિનલ રેટ્સમાં કેમ આપો છો? તો અમારું વિઝન ત્યારે એવું હતું કે આ ઓક્સિજન એક એવી વસ્તુ હતી કે જે માણસના શ્વાસથી લગતું છે અને હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં અમે જોડાયેલા છીએ. તો પૈસા તો ભગવાન ઘણા બધા આપી રહેશે. પણ આમાં આવી લૂંટથી કમાણી નથી કરવી, એ ખૂબ અમારો સરસ મોટો હશે. હતો. અમીબેન બહુ ખૂબ સરસ. હવે તમે જે આ એક કસ્ટમર ફર્સ્ટ વેલ્યુની વાત કરો છો અને તમે લોકો માટે વિચારવાની જે વાત કરો છો, આપણે લોકોને એક થોડુંક નોલેજ આપવી હોય કે આજે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હેલ્થકેરના રિલેટેડ લોકોએ પરચેસ કરવા હોય, તો કઈ કઈ બાબતોમાં એક સાધારણ માણસ, એક સામાન્ય માણસ કંઈક પરચેસ કરવા જાય તો કઈ કઈ બાબતોમાં એ લોકોએ ધ્યાન રાખવું, યા તો કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જ્યારે એમને પર્ટિક્યુલર પ્રોડક્ટ લેવી છે? હું એવું કહીશ કે દરેક વ્યક્તિએ પહેલાં તો શું પ્રોડક્ટ લેવી છે એના રિલેટેડ કઈ કંપની સાથે એ લોકો જઈ રહ્યા છે, તો જે તે કંપની સાથે એ લોકો જાય છે તો એની વોરંટી, ક્વોલિટી અને પ્રાઇસ, આ ત્રણેય વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે. ક્વોલિટી વાઇઝ તો એ લોકો અત્યારે જેમ કે સોશિયલ મીડિયા પર કે ગૂગલ પર સર્ચ કરે તો બધી જ ઇન્ફોર્મેશન અવેલેબલ હોય છે. તો ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ પહેલાં એ છે કે એની વોરંટી શું મળે છે અને પ્રાઇસ પણ મેટર કરે છે. અને કઈ જગ્યાએથી તમે ખરીદો છો એ પણ કમ્પેરિઝન જરૂરી છે. જે સર્જિકલ બિઝનેસ, જે સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે સર્જિકલ પ્રોડક્ટ્સનો કે સર્જિકલ ડિવાઇસીસનો જે તમે આ બિઝનેસ કરો છો, તો એ બિઝનેસમાં તમારી માટે રેફરન્સ ઇમ્પોર્ટન્ટ છે, રિવ્યૂઝ ઇમ્પોર્ટન્ટ છે, વોક ઇન ઇમ્પોર્ટન્સ છે કે ટાઈઅપ્સ ઇમ્પોર્ટન્ટ છે? કેવી રીતનું તમારા બિઝનેસ જે છે એમાં શું, કઈ વસ્તુને તમે વધારે પ્રાધાન્યતા આપો છો? યસ. આમ તો હાર્દિકજી કહું તો પ્રાધાન્ય આપવા માટે બધા જ ઓપ્શન્સ બહુ જ પરફેક્ટ છે મારા માટે. કારણ કે ફર્સ્ટ ઓફ ઓલ રેફરન્સને હું પ્રાયોરિટી આપીશ. કારણ કે એક વખત જે વ્યક્તિ મારી પાસે સર્વિસ લઈ ગયું છે, તો એમને જ્યારે સારી સર્વિસ મળે છે, તો એ લોકો હંમેશા બીજાને પ્રમોટ કરે છે. એટલે રેફરન્સ તો મેટર કરે જ છે. એશ્મી હેલ્થકેરના એક્સપાન્શનમાં રેફરન્સ બહુ જ મેટર કરે છે. પણ આજના જમાના પ્રમાણે જે ઓનલાઈન પ્લેટફોર્મ જેટલું એક્સપાન્ડ થયું છે, તો રિવ્યૂઝ પણ બહુ મેટર કરે છે. બિકોઝ અધર સ્ટેટ્સથી જ્યારે અમદાવાદમાં મોટા મોટા હોસ્પિટલ્સમાં લોકો સર્જરીઝ માટે આવે છે, તો ગૂગલ રિવ્યૂઝ પણ અમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને વોક ઇન કસ્ટમર, જ્યારે અમારું શોરૂમ એક કમર્શિયલ કોમ્પ્લેક્સમાં છે,
જ્યારે વોક ઇન કસ્ટમર અમારે ત્યાં આવે ને જોવે ને નંબર ઓફ વેરાયટીઝ પ્રોડક્ટ્સ દેખાય તો એ જોઈને જાય પણ એટ અ ટાઈમ એને જરૂર નથી. પણ ક્લિક થાય કે અચ્છા મારા ત્યાં આ વ્યક્તિને આ જરૂર હતી. એ સમહાઉ ક્યાંક રેફર કરીને જાય છે. તો વોક ઇન કસ્ટમર પણ ઇમ્પોર્ટન્ટ છે. યસ. સરસ. હવે આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ કરીએ. હું તમને કોઈ પ્રશ્ન પૂછું ને તમે એનો રેપિડલી મને બહુ શોર્ટ યા તો એકદમ સ્વિફ્ટલી જવાબ આપજો. હમ. સો કોઈ એક કે બે વસ્તુ એવી કે જે દરેક વ્યક્તિના ઘરમાં હેન્ડી હોવી જોઈએ હેલ્થકેરને લઈને. બીપી મોનિટર અને ગ્લુકોમીટર. અ, તમને ગૂગલ પર સર્ચ કરવા તો કેવી કરવાના? અશ્મી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ. તમે જે પણ પ્રોડક્ટ્સ રાખો છો એની પ્રાઇસ રેન્જની વાત કરીએ તો લોએસ્ટમાં લોએસ્ટ અને હાઈએસ્ટમાં હાઈએસ્ટ શું રેન્જ હોઈ શકે? લોએસ્ટમાં લોએસ્ટ ₹100 હોઈ શકે અને હાઈએસ્ટ તો 1 લાખથી ઉપર પણ હોઈ શકે. ઓકે. વન થિંગ યુ ફીલ કે કન્ટ્રીમાં શોર્ટેજ છે મેડિકલ પ્રોડક્ટને લઈને યા તો હેલ્થકેર. એક્ઝામિનેશન ગ્લવ્સ. વન માઇલસ્ટોન યુ લુક ફોરવર્ડ એઝ અ ડ્રીમ ફોર અશ્મી હેલ્થકેર. ઓકે. અશ્મી હેલ્થકેર ગ્લોબલી એક્સપોર્ટ કરી શકે જે વર્લ્ડના મેપમાં હોય એવું મારું ડ્રીમ છે. ઓકે. એક હોસ્પિટલ જે તમે કામ કરતા હોય યા તો કામ કરવા માંગતા હોય એવું કંઈ. અ, આમ તો સિમ્સ હોસ્પિટલમાં અમે કામ કરીએ છીએ અને એમની સાથે અમે વધારે કામ કરવા માટે ઈચ્છુક છીએ. ઓકે. વેન યુ ફાઇન્ડ યોર સક્સેસ ઓર હેપીનેસ કોઈ એક વસ્તુ કોઈ એવી વસ્તુ કે જે તમને બહુ જ આત્મસંતોષ આપતો હોય સેટિસ્ફેક્શન આપતું હોય અને તમને બહુ જ ખુશી આપતું હોય. ઓનેસ્ટલી સ્પીકિંગ કસ્ટમરના કસ્ટમર સેટિસ્ફેક્શન પણ એ સેટિસ્ફેક્શન જ્યારે ગૂગલ રિવ્યૂઝ પર પેરેગ્રાફમાં લખાઈને આવે ને દેટ મેક્સ મી સ્માઇલ અને મારો દિવસ બહુ જ ખુશ હોય છે. બહુ જ સરસ. આ એક એન્ટરપ્રેનર જર્નીની લર્નિંગ કોઈ તમે શેર કરી શકો? કન્સિસ્ટન્ટ હાર્ડ વર્ક વિથ ફ્લેક્સિબિલિટી. થેન્ક યુ અમી ફોર ધ સેશન. તમે જે કંઈ બી જવાબ આપ્યા છે તમે જે કંઈ બી વાત કરી છે એ એક વસ્તુ બહુ જ સરસ રીતે સમજાય છે કે અમી બિંગ ઇન હેલ્થકેર ઇન્ડસ્ટ્રી પણ એમની માટે માઇન્ડસેટ કોમર્શિયલ નથી ઇમોશનલ વધારે છે. એ સર્વિસ વધારે આપવા માંગે છે એ એવું ઈચ્છે છે કે એમના ક્લાયન્ટ્સ જે છે એ લોકોને બેસ્ટ સર્વિસ મળે અને એ સર્વિસથી હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં એ પોતે ગ્રો બી કરે અને આજે જે આપણે એમના માઇલસ્ટોનની વાત કરી તો શી હેઝ ગ્રોન અ લોટ મલ્ટીફોલ્ડ્સ એમના આ જ સર્વિસ નેચરના કારણે. સો થેન્ક યુ અમી ફોર સચ અ વન્ડરફુલ ડિટેલ્સ અબાઉટ યોર બિઝનેસ. થેન્ક યુ હાર્દિક શાહ, થેન્ક યુ રુચિ શાહ અને થેન્ક યુ ગ્રોથ કે જે મને ઓપોર્ચ્યુનિટી અહીંયા પોડટોક પર લાવવા માટે આપી એના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું તમારો. થેન્ક યુ સો મચ. ગ્રોથ પોટોકને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. પ્લસ જો તમે કોઈ સ્પેસિફિક સેગમેન્ટ્સમાં કોઈ સ્પેસિફિક બિઝનેસમાં કોઈ પોટોક કરવા માંગતા હોય તો અમને એ પણ કમેન્ટ કરીને લખો. થેન્ક યુ.